એક વખત ભગવાન પોતાના મિત્રો સાથે ગાયો ચરાવવા માટે નીકળ્યા હોય છે. એવામાં એના મિત્રોને ભૂખ લાગે છે. એટલે કનૈયાને કહે છે કે કાના, અમને બહુ ભૂખ લાગી છે, ભોજનની વ્યવસ્થા કરને. એટલે બલરામ અને કૃષ્ણ પોતાના મિત્રોને કહે છે કે તમે એક કામ કરો, અહીંયા બાજુમાં બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એ યજ્ઞ ચાલુ હોય ત્યાં જઈ અને તમે કહો કે કૃષ્ણ અને બલરામે મોકલ્યા છે, અમે એના મિત્રો છે અહીંયા, એ તમારા ભોજનની વ્યવસ્થા કરી આપશે. એમ કાના, એ અમે ત્યાં જશું અને ભોજનની વ્યવસ્થા કરી આપશે? હા, કરી આપશે. ભગવાનના મિત્રો જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય છે ત્યાં આવે છે, અને બ્રાહ્મણો યજ્ઞ કરવામાં વ્યસ્ત હોય છે. એટલે એ બાળકો આવી, ગોવાળિયાઓ આવી અને બ્રાહ્મણોને કહે છે કે અમને કૃષ્ણએ મોકલ્યા છે, અમને ભોજનની વ્યવસ્થા કરી દો. બ્રાહ્મણો કહે કે હજી ભગવાનને ભોગ નથી લાગ્યો, તમારે રાહ જોવી પડશે, અમારે હજી ઘણા કામ છે. બ્રાહ્મણો એમના ઉપર ધ્યાન આપતા નથી. એટલે ગોવાળિયાઓ નિરાશ થઈ ભગવાન પાસે આવે છે કે તમે તો કહ્યું હતું કે બ્રાહ્મણો તમને ભોજનની વ્યવસ્થા કરી આપશે. અમે તો નિરાશ થઈ અને પાછા આવ્યા છીએ. ભગવાન કહે છે કે તમે નિરાશ શા માટે થાવ છો? એક વખત નિરાશ થાઓ, બીજી વખત પ્રયત્ન કરો. જીવનની અંદર ભગવાન પોતાના મિત્રોને કહે છે, ગોવાળિયાઓને કહે છે કે જીવનની અંદર ગમે તે પરિસ્થિતિ આવે, ક્યારે નિરાશ ન થવું. ક્યારે પરિસ્થિતિ સારી હોય, ક્યારે પરિસ્થિતિ ખરાબ હોય, પણ નિરાશ થવું નહીં, પ્રયત્ન છોડવો નહીં, ફરીથી પ્રયત્ન કરો. પણ કાના, બ્રાહ્મણોએ ના પાડી છે. કનૈયો કે બ્રાહ્મણોએ ના પાડી છે ને, તમે એની પત્નીઓ પાસે જાઓ, એમની પત્નીઓને જઈને કહેજો કે કૃષ્ણએ અમને મોકલ્યા છે, એ તમને ભોજનની વ્યવસ્થા અવશ્ય કરી આપશે. એટલે કનૈયાના મિત્રો બધા ગોવાળિયાઓ બ્રાહ્મણની પત્નીઓ પાસે હવે આવ્યા છે, અને બ્રાહ્મણની પત્નીઓને કહે છે કે કૃષ્ણ અને બલરામ નજીકમાં આવ્યા છે, અમને બહુ ભૂખ લાગી છે, અમને ભોજન આપો ને. જેવો ભગવાન કૃષ્ણનું નામ બ્રાહ્મણની પત્નીઓએ સાંભળ્યો છે એટલે પ્રસન્ન થઈ ગઈ છે કે જે કૃષ્ણનું અમે નામ સાંભળ્યું હતું એ કૃષ્ણ અહીંયા આવ્યા છે. એટલે જલ્દીથી જે ઘરની અંદર ભોજનની વ્યવસ્થા હોય છે એ લઈ પોતાના પતિદેવોનું સાંભળતી નથી, અને ગોવાળિયાઓ સાથે ભગવાન કૃષ્ણ પાસે ભોજન લઈ અને આવી જાય છે. ગોવાળિયાઓ, ભગવાન, બલરામ બધા બેસી અને બ્રાહ્મણની પત્નીઓ ભગવાનને જમાડે છે. અને બ્રાહ્મણની પત્નીઓ ખૂબ ખુશ થાય છે કે સાક્ષાત નારાયણના દર્શન આજે અમને કરવા મળ્યા છે. જે કનૈયાનું અમે નામ સાંભળ્યું હતું એ કનૈયાના દર્શન આજે અમે સાક્ષાત કરી શકીએ છીએ. એટલામાં બ્રાહ્મણો આવ્યા છે, એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે કે આ તો નારાયણ છે, અને એમના મિત્રો આવ્યા હતા, અમે એમને ભોજન આપ્યું નહીં. બ્રાહ્મણની પત્નીઓ ઉપર ભગવાન કૃપા કરે છે, એમને દર્શન આપે છે.